નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારે કુલ ગુણ 40 માર્કનો રહેશે અને તેનો સમય 2 કલાક. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, નીચેના પૈકી કયો રવિ પાક છે? તો એમાં આવશે ઘઉં. નંબર 2, ખેતરની જમીનને સમથર કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? તો સમાર. નંબર 3, નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો ખુરપી. નંબર 4, પ્રજીવથી થતો રોગ કયો છે? તો મેલેરિયા. નંબર 5, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો એમાં જવાબ આવશે ક્ષય. નંબર 6, દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? તો શીતળા. નંબર 7, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો એમાં જવાબ આવશે કોલસો. અને નંબર 8, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો જવાબમાં આવશે કુદરતી વાયુ. હવે પ્રશ્ન 2. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. આ પ્રશ્ન 2 છે, તમારે 8 માર્કનો રહેશે. નંબર 1, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે? ખરીફ પાક. નંબર 2, લણણી કરવા માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? હાર્વેસ્ટર. નંબર 3, સીબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો રાઇઝોબિયમ. નંબર 4, કયા રોગનો ફેલાવો એનોફિલિસ મચ્છરની માદા કરે છે? તો મેલેરિયા. નંબર 5, સ્પાયરોગાયરા શું છે? લીલ. નંબર 6, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? મિથેન. નંબર 7, કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્મણમાં વપરાય છે? તો કોક. નંબર 8, ડૉક્ટર એડવર્ડ જેનરે કયા રોગની રસી શોધી હતી? તો શીતળા. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 છે, તમારે 8 માર્કનો રહેશે. પહેલું છે, ભારતમાં ઉજવાતા લણણીના 2 ઉત્સવો જણાવો. તો ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો પોંગલ, બૈસાખી, બિહુ, ઓનમ, હોળી અને દિવાળી. નંબર 2, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. નંબર 3, કોલગેસનો ઉપયોગ શું છે? કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. નંબર 4, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા થતું નુકસાન અટકે છે. નંબર 5, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. નંબર 6, પેટ્રોકેમિકલ્સ એટલે શું? પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે. નંબર 7, ચેપી રોગો કોને કહે છે? જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. નંબર 8, અશ્મિ બળતણ એટલે શું? સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સાધનોને અશ્મિ બળતણ કહે છે. પ્રશ્ન 4a, ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4a છે, તમારે 6 માર્કનો રહેશે અને ખાલી જગ્યા તમે જોઈ શકો છો કઈ કઈ ખાલી જગ્યા આપેલી છે. બ, વ્યાખ્યા આપો. ગમે તે 2 લખવાની છે વિદ્યાર્થી મિત્રો, અને બ છે, તમારે 2 માર્કનો રહેશે. નંબર 1, લણણી. પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. નંબર 2, કાર્બોનાઇઝેશન. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. નંબર 3, આથવન. ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવન કહે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે અને પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો, તમારે 8 માર્કનો રહેશે. અહીંયા હું પ્રશ્ન 5નું વાંચન નથી કરતો. જો વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. નંબર 1, બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રશ્ન 1નો આન્સર. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. નંબર 2, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ જવાબ તમારી સમક્ષ છે. નંબર 3, તફાવતના 2 મુદ્દા આપો. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર.
તો કુદરતી ખાતરમાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી ઘટે છે, જ્યારે કૃત્રિમ ખાતર કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. કુદરતી ખાતર તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે, જ્યારે કૃત્રિમ ખાતર દ્વારા ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. નંબર 4, નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. રવિ પાક ઘઉં, રાઈ, ચણા, વટાણા. ખરીફ પાક મગફળી, મકાઈ, ડાંગર, સોયાબીન. હવે 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, ઈસ્ટ બહુકોષી ફૂગ છે. ખોટું. નંબર 2, એસ્પરજીલસ એ પ્રજીવ છે. ખોટું. નંબર 3, અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો આ વિધાન સાચું છે. નંબર 4, કોક કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. તો આ વિધાન પણ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.